શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા। આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ ભાદરવા માસના કૃષ્ણ પક્ષની ઇન્દિરા એકાદશી ક્યારે છે, આ એકાદશીનું શું મહત્વ છે, આ દિવસના શુભ મુહૂર્તો કયા છે, આ દિવસે શું કરવું અને શું ન કરવું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરશો। જો આપ અમારી ચેનલ પ્રથમવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરશો, જેથી આવતા નવા વિડીયોની માહિતી તમને તરત મળે। મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય તનોહરી। બોલો લક્ષ્મીપતિ નારાયણની જય। એકાદશીનું મહત્વ। હિન્દુ ધર્મમાં એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે। દર મહિને 2 એકાદશી આવે છે અને વર્ષમાં કુલ 24 એકાદશી થાય છે। જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે આ સંખ્યા 26 થાય છે। આ બધી એકાદશીના રાજા ભગવાન વિષ્ણુ માનવામાં આવે છે। આ દિવસે ભક્તો ઉપવાસ કરે છે, વિધિપૂર્વક પૂજન કરે છે અને દાન પુણ્ય કરે છે। ખાસ કરીને ભાદરવા માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું વિશેષ મહત્વ છે, કારણ કે તેનું નામ છે ઇન્દિરા એકાદશી। ઇન્દિરા એટલે માતા મહાલક્ષ્મીનું નામ, એટલે આ દિવસે લક્ષ્મીનારાયણજીનું પૂજન કરવાનું વિધાન છે। ભગવાન વિષ્ણુનું વિધિવત પૂજન કરવાથી પિતૃ આત્માઓને શાંતિ મળે છે, પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે અને પિતૃ મોક્ષ મળે છે। ઇન્દિરા એકાદશી 2025 તારીખ અને મુહૂર્ત। તિથિ પ્રારંભ 16 સપ્ટેમ્બર 2025 રાત્રે 12:21 તિથિ પૂર્ણ 17 સપ્ટેમ્બર 2025 રાત્રે લગભગ સવારે 11:30 વ્રત દિવસ 17 સપ્ટેમ્બર 2025 બુધવાર। પારણું 18 સપ્ટેમ્બર 2025 સવારે 6 વાગ્યાથી સવારે 8:30 વાગ્યા વચ્ચે। આ એકાદશી પિતૃ શ્રાદ્ધ દરમિયાન આવે છે, એટલે તેને શ્રાદ્ધ એકાદશી અથવા પિતૃ એકાદશી પણ કહે છે। આ દિવસે પિતૃ કાર્ય અને તર્પણ કરવું શુભ માનવામાં આવે છે। માન્યતા છે કે આ વ્રત કરનારને સુખ સમૃદ્ધિ મળે છે અને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે। કરવાપાત્ર કાર્યો। વહેલી સવારે ઉઠીને સ્નાનાદિ કર્યા પછી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવું, ભગવાન નારાયણનું સ્મરણ કરવું, સૂર્યનારાયણને અર્ધ્ય આપવો। જો સૂર્યદર્શન ન થાય તો પૂર્વ દિશા તરફ મોં કરીને અર્ધ્ય આપવો। ઘરના મંદિરમાં સાફ સફાઈ કરી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું। શાલિગ્રામ, ફોટો કે કોઈપણ ઇષ્ટ સ્વરૂપમાં ભગવાનની આરાધના કરી શકાય। પૂજનમાં ધૂપ, દીપ, નૈવેદ્ય તથા તુલસીદળ અવશ્ય ચઢાવવા। તુલસી વિના પૂજન અધૂરું રહે છે। તુલસીજીને સ્નાન કરાવી દીપદાન કરવું। જો પાન આગલા દિવસે ન તોડ્યા હોય તો એકાદશીના દિવસે તુલસીપત્ર તોડવા મંજૂરી છે। પીપળાના વૃક્ષનું પૂજન કરવું, કારણ કે તે પિતૃ સમાન માનવામાં આવે છે। સર્વદેવમય પીપળાનું વૃક્ષ ભગવાન નારાયણનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે। પીપળાની 7 પ્રદક્ષિણા અથવા 108 પ્રદક્ષિણા કરી શકાય છે। સૂત્રનો દોરો લપેટવો, દીપદાન કરવું અને પિતૃનારાયણનું સ્મરણ કરવું ખૂબ જ પુણ્યદાયી ગણાય છે। ખીર અથવા મીઠાઈનો ભોગ પણ લગાવી શકાય છે। પિતૃ શ્રાદ્ધના દિવસે ભક્તો પોતાના પિતૃઓનું સ્મરણ કરીને તર્પણ કરે છે। જો પિતૃઓ એકાદશીની તિથિએ દેહ ત્યાગ કરીને સ્વર્ગલોક ગયા હોય તો આ દિવસે તેમના નામનું શ્રાદ્ધ તર્પણ કરવું અત્યંત પુણ્યદાયી છે। તર્પણ દક્ષિણ દિશા તરફ મોં કરીને કરી શકાય છે અથવા પીપળાના વૃક્ષ નીચે જઈને પણ શ્રાદ્ધ કરી શકાય છે। શ્રાદ્ધ પક્ષ દરમિયાન પહેલી રોટલી ગાયને અને છેલ્લી રોટલી કૂતરાને આપવી એ નિત્ય પ્રથા છે। પરંતુ આ દિવસોમાં ગાય, કૂતરો, કાગડો, કીડિયારો અને માછલીઓને પણ આહાર આપવો શુભ માનવામાં આવે છે। પશુ પક્ષીઓને દાણાચણ આપવાથી પિતૃ તૃપ્ત થાય છે। શ્રાદ્ધનો ઉત્તમ સમય બપોરે 11 વાગ્યા પછીનો છે। આ સમયે ભગવાન નારાયણનું સ્મરણ કરીને હાથમાં તુલસીદળ રાખીને શ્રાદ્ધ કરવું ઉત્તમ છે। જો ઘાસ, જળ અથવા અન્ય સામગ્રી ઉપલબ્ધ ન હોય તો પણ માત્ર એક તુલસીપત્ર ભગવાન નારાયણના સ્મરણ સાથે અર્પણ કરવામાં આવે તો પિતૃ તૃપ્ત થાય છે અને તેમને મુક્તિ મળે છે, કારણ કે નારાયણ આ સૃષ્ટિના સ્વામી, સર્વસ્વ અને પરમપિતા છે। તેઓ આપણું પાલન પોષણ કરે છે, એટલે જ પ્રથમ પિતૃ નારાયણ માનવામાં આવે છે। ભગવાન નારાયણની પૂજા ઉપાસના કરવાથી ભક્તોને પિતૃઓ માટે અલગથી કંઈ ખાસ કરવું પડતું નથી। તેવી જ રીતે જે શિવ ભક્તો છે
તેઓ ભગવાન મહાદેવની પૂજા કરે છે, તેનાથી પણ પિતૃઓને શાંતિ મળે છે. ગરુડ પુરાણમાં વર્ણવ્યા પ્રમાણે પિતૃ જો સ્વર્ગલોક સુધી ન પહોંચ્યા હોય અને વચ્ચે જ અટક્યા હોય તો આ શ્રાદ્ધ પક્ષની 16 દિવસની ઉપાસના તેમને મુક્તિ આપે છે. જો પોતાના પિતૃની ચોક્કસ તિથિ ન જાણતી હોય તો વાર પ્રમાણે શ્રાદ્ધ કરી શકાય છે, અને જો એક જ દિવસે શ્રાદ્ધ કરવું હોય તો શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસે એટલે કે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ કરવાથી સર્વે પિતૃ તૃપ્ત થાય છે અને આશીર્વાદ આપે છે. દર મહિને આવતી અમાવસ્યાના દિવસે પણ પિતૃઓના નામે દાન પુણ્ય કરવું જોઈએ. આ પ્રમાણે જીવનમાં સુખાકારી રહે છે, વંશવૃદ્ધિ થાય છે અને આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. પરંતુ યાદ રાખવું કે સુખ દુઃખ માત્ર પિતૃ પર આધારિત નથી, આપણા કર્મ પર પણ આધારિત છે. આજે જે ભક્તો એકાદશીનું વ્રત ન પણ કરે તો પણ ભગવાન નારાયણનું પૂજન કરી શકે છે, મંદિરમાં જઈને દર્શન કરી શકે છે. આ એકાદશીનું વ્રત એવું છે કે બહેનો માસિક ધર્મમાં હોય કે ઘરમાં સૂતક હોય ત્યારે પણ કરી શકે છે, પરંતુ પરણેલી બહેનો પોતાના પતિની આજ્ઞા લઈને વ્રત કરે તો વધુ પુણ્ય મળે છે. આ દિવસે ભગવાન નારાયણના મંત્રોનો જાપ તથા પિતૃદેવતાઓના મંત્રોનો જાપ કરવો ખૂબ શુભ માનવામાં આવે છે. એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ, ગીતા પાઠ અથવા નારાયણજીને પ્રિય કોઈપણ સ્તોત્રનું પાઠ કે શ્રવણ કરી શકાય છે. ભક્તો આ દિવસે ઉપવાસ કરે છે. ઉપવાસનો અર્થ છે અન્નનો ત્યાગ, પરંતુ જો શરીર સાથ ન આપતું હોય તો એક ટાઈમ ભોજન લઈને પણ વ્રત કરી શકાય છે. આ પવિત્ર એકાદશીના દિવસે ભગવાન નારાયણને પ્રાર્થના કરવી જોઈએ. હે પ્રભુ, મેં આજે એકાદશીનું વ્રત કર્યું છે. કાલે બારસના દિવસે હું આ વ્રતનું પારણું કરીશ. હે નાથ, મારું આ વ્રત અને પૂજન આપના શ્રીચરણોમાં સમર્પિત છે. આપ પ્રસન્ન થાઓ, મારા ઘરમાં સુખાકારી અને સમૃદ્ધિ લાવો તથા સદાય મારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો. આ રીતે પ્રાર્થના કર્યા પછી પ્રભુને તુલસીદળ અર્પણ કરવું જોઈએ અને આ મંત્ર બોલવો જોઈએ. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, સાંભળવા માટે આપ સૌનો આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.